વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 16મા શ્લોકના પ્રથમ ચરણના ભાષ્યનો વિચાર કરી રહ્યા છીએ. 16મા શ્લોકનું પ્રથમ ચરણ છે નાસતો વિદ્યતે ભાવો. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અસતઃ ભાવ ન વિદ્યતે. એટલે પ્રસંગની સાથે સંબંધ એ છે કે અર્જુન અસતની ક્યાંય સત્તા નથી હોતી, એટલે શોક મોહ કર્યા વગર શીતોષ્ણાદિ સહન કરવા એ જ યોગ્ય છે. કારણ કે આ જે શીતોષ્ણાદિ જે છે એ અસત છે, એટલે વાસ્તવિક નથી. વાસ્તવિક હોત તો એને સહન કરવા કઠિન થઈ પડે, પણ એ અસત છે. શીતોષ્ણાદિ યા શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર જે છે એ અસત છે.
એટલે કે પ્રતીતિ કાળે જ માત્ર છે, જન્મ અને પ્રધ્વંસ, જન્મની પહેલા અને પ્રધ્વંસ પછી રહેતા નથી. એટલા માટે તારે એનાથી ગભરાવાની જરૂર નથી. શીતોષ્ણાદિ પદાર્થ અસત છે અને એનો ક્યાંય ભાવ એટલે અસ્તિત્વ હંમેશા નથી, નિત્ય નથી. તેની ઉપર ભાષ્યકાર ચર્ચા કરી રહ્યા છે. ભાષ્યકાર અભિપ્રેત નાસતો વિદ્યતે ભાવો, એ જે ચરણ છે એનું ભાષ્યકારે વ્યાખ્યાન કર્યું. સાભિપ્રેત એનો આપણે વિચાર કરી ચૂક્યા. હવે નાસતો વિદ્યતે ભાવો એ જે ચરણનું ભાષ્ય કરતા અને ભાષ્યમાં સ્પષ્ટ કર્યું કે કાર્ય અને કારણ, કાર્ય જગત અને કારણ જગત અસત છે એવું કહ્યું. નાસતો વિદ્યતે ભાવે ચરણનો અર્થ કર્યો કાર્ય જગત અને કારણ જગત અસત છે. એટલે કાર્ય અને કારણ બેઉ અસત છે એવું જ્યારે કહ્યું તો આ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે શૂન્યવાદીની શંકા ઊભી કરી, નિરાકરણ કરવા માટે. કોની શંકા? શૂન્યવાદીની. શૂન્યવાદી કહી શકે કે ભાઈ કાર્ય જગત નથી ને કારણ જગત નથી, બેઉનો તમે અસ્તિત્વનો સ્વીકાર નહીં કરો તો શૂન્યવાદનો પ્રસંગ તમારા મતમાં આવશે. કારણનો પણ તમે અસત કહેશો તો સર્વાભાવનો પ્રસંગ આવે, સર્વના અભાવનો પ્રસંગ આવશે. એટલે શૂન્યવાદ પ્રાપ્ત થશે તમારા મતમાં. તો એની ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી રહ્યા હતા. તો ભાષ્યકાર આ શંકા ઉઠાવી અને એનું નિરાકરણ કર્યું કે સર્વભાવનો પ્રસંગ નહીં આવે, શૂન્યવાદનો પ્રસંગ નહીં આવે. કેમ? કારણ કે કહ્યું કે સર્વત્ર બે બુદ્ધિ ઉપલબ્ધ થાય છે, બધી જગ્યાએ, સદબુદ્ધિ અને અસદબુદ્ધિ. જે બુદ્ધિનો વ્યભિચાર થઈ જાય એને અસદબુદ્ધિ કહેવામાં આવે અને જેનો વ્યભિચાર નથી થતો એને સદબુદ્ધિ કહેવામાં આવે છે. બધા પદાર્થની અંદર આ બે બુદ્ધિ રહેલી હોય છે. ઘટપટ ઉપલક્ષિત સંપૂર્ણ સંસારની અંદર આ બે બુદ્ધિ જોવા મળે છે. અને આ જે સદનો અને અસદનો આ જે વિભાગ છે, સદબુદ્ધિ અસદબુદ્ધિ, એટલે કે સદબુદ્ધિનો અને અસદબુદ્ધિનો જે વિભાગ છે એ બુદ્ધિતંત્રને આધીન, બુદ્ધિતંત્ર બુદ્ધિને આધીન છે. એટલે સર્વત્ર બે બુદ્ધિ બધાને ઉપલબ્ધ થઈ છે એક અધિકરણમાં, સમાન અધિકરણમાં, અભેદ રૂપથી, અભેદ રૂપથી. જેવી રીતે નીલત્વ અને ઉત્પલત્વનું સમાન અધિકરણ છે, એવનો અભેદ છે. એવી રીતે બધી જગ્યાએ સર્વત્ર, એટલે સનઘટ, સનપટ, સનહસ્તી ઇત્યાદિ ભાષ્યકારે સ્પષ્ટ કર્યું. ઘટ છે, પટ છે, હાથી છે, આ રીતે સમગ્ર સંસારના પદાર્થોમાં આ વસ્તુ જોવા મળે છે.
હવે આ જે બે બુદ્ધિ છે સન ઘટ, એમાં જે સન અને ઘટ એવી બે બુદ્ધિ, સન બુદ્ધિ અને એટલે કે સદબુદ્ધિ અને ઘટ બુદ્ધિ, સદબુદ્ધિ અને ઘટ બુદ્ધિ, સન ઘટ, એમાં સદબુદ્ધિ એક છે અને એક ઘટ બુદ્ધિ છે. એમાં ઘટાદી બુદ્ધિ જે છે એનો વ્યભિચાર થઈ જાય છે. જેવી રીતે દેખાડ્યું, ન તો સદબુદ્ધિ, સદબુદ્ધિનો વ્યભિચાર થતો નથી. એટલે ઘટાદી બુદ્ધિ વિષય જે છે એ અસત છે. ઘટાદી બુદ્ધિ વિષય અસત છે. કેમ? કારણ કે એનો વ્યભિચાર થઈ જાય છે. ઘટ ફૂટી ગયો તો ઘટ ફૂટ્યા પછી ઘટ બુદ્ધિ રહે છે? નથી રહેતી. પછી કપાલ બુદ્ધિ થઈ જાય છે. પછી કોઈ જો આવે તો શું કે કપાલ સન, કપાલ એટલે ઘટના ભાગ, એને કપાલ કહેવામાં આવે, ટુકડા. ઘટ બુદ્ધિ રહેતી વિચાર થઈ જાય છે. કિંતુ સદબુદ્ધિ જે છે એનો વિચાર થતો નથી. કારણ કે એ વખતે ઘટ છે, ઘટ ફૂટી ગયો પછી કપાલ છે, તો છે પણ જે છે એ અસ્તિત્વ, એનો વ્યભિચાર થયો નહીં. ઘટનો વ્યભિચાર થઈ ગયો, કપાલ બુદ્ધિ થઈ ગઈ. તો જે વિષયની બુદ્ધિનો વ્યભિચાર થઈ જાય છે એટલે એ અસત છે. જેનો વ્યભિચાર બદલી જાય એને કહેવામાં આવે અસત, ન બદલે એને કહેવામાં આવે સત. અહીંયા સુધી વાત સ્પષ્ટ કરી દીધી. એટલે કે શૂન્યવાદના પ્રસંગનો કોઈ સવાલ ઉઠતો નથી. કારણ કે સદબુદ્ધિ જે છે સર્વત્ર ઉપલબ્ધ છે. એટલે ઘટ વિનષ્ટ થતા ઘટ બુદ્ધિનો વ્યભિચાર થઈ જાય છે. એટલે ઘટ વિષયની બુદ્ધિ અસત છે. બરાબર? તો શૂન્યવાદી જે છે એ કદાચ એવું પણ કહી શકે કે ઘટનો નાશ થઈ ગયો એટલે ઘટ બુદ્ધિનો વ્યભિચાર થઈ ગયો, એમ તમે કહો છો. ઘટ ફૂટી ગયો એટલે પછી ત્યાં ઘટ વિશેની બુદ્ધિ રહેતી નથી. ઘડો ફૂટી ગયો એટલે પછી એમ કોઈ કહે છે કે અહીં ઘડો છે? નથી રહેતો. એટલે ભાષ્યકાર કહે છે એટલે ઘટ બુદ્ધિનો શું થઈ ગયો કહેવાય? વ્યભિચાર થઈ ગયો કહેવાય. તો શૂન્યવાદી કહે છે કે જેમ ઘડાનો વિનાશ થઈ જતા ઘટ બુદ્ધિનો તમે વ્યભિચાર માનો છો, એમ પછી ઘટ સન એવું પણ પ્રયોગ કોઈ કરતો નથી. ઘડો ફૂટી જતા ઘટ છે એવો પછી કોઈ પ્રયોગ કરે છે? નથી કરતા ને. તો ઘડાની સાથે સાથે પેલું જે છેપણું છે, જે સદબુદ્ધિ છે, સદબુદ્ધિનો વિષય જે સત છે, એનો પણ વ્યભિચાર થઈ જાય છે એવું માનવું જોઈએ. એનો પણ વ્યભિચાર થઈ જાય છે. કારણ કે પછી ઘડો ફૂટી ગયો તો ઘટ છે એ છે પણ રહેતો નથી. ઘડો નથી રહેતો તો એની સાથે સાથે છે પણ જે છે સદબુદ્ધિ, એનો એ વ્યભિચાર જ થઈ જાય છે. એ પછી અલગથી જોવા મળે છે ત્યાં. એટલે ઘટ બુદ્ધિની સાથે સદબુદ્ધિનો પણ તમારે વ્યભિચાર માનવો પડશે. ઘટ વિનષ્ટ થઈ જતા ઘટ બુદ્ધિ નથી રહેતી, કપાલ બુદ્ધિ થઈ જાય છે. એમ સદબુદ્ધિ જે છે એનો પણ વ્યભિચાર થઈ જાય છે એવું તમારે માનવું પડશે. કારણ કે પછી સદબુદ્ધિ પછી ક્યાં રહે છે?
ઘડો ફૂટી ગયો તો ઘટ છે, એ ઘડો હતો ત્યાં સુધી જ છેપણું હતું. તો ઘડો ન રહ્યો તો છેપણું પણ નથી રહેતું. એટલે છેપણું જેને તમે સદબુદ્ધિનો વિષય કહો છો એનો પણ વ્યભિચાર થઈ જાય છે એવું તમારે માનવું પડશે. તો સિદ્ધાંતી શું કહે છે કે નહીં, પટાદીની અંદર સદબુદ્ધિ દેખાય છે. ઘડો ભલે ફૂટી ગયો પણ પટમાં પછી શું કહો છો કે નહીં, પટ છે એવું કહે છે કે નહીં બધા? પટની અંદર છેપણું રહે છે કે નહીં? ઘટપણું પટની અંદર નથી રહેતો ને પટપણું ઘટમાં નથી રહેતો, પણ છેપણું તો ભલે ઘડો નથી એટલે ઘટ છે એવો પ્રયોગ ભલે નથી થતો, પણ પટ છે એવો પ્રયોગ તો થાય છે. એટલે છેપણું પટમાં રહેલું છે, એટલે છેપણનો વ્યભિચાર થતો નથી એમ કે છે. પટમાં છેપણું રહેલું છે, પટ છે એવું બોલીએ છીએ ને, તો જે સદબુદ્ધિ એમાં રહેલી છે એટલે સદબુદ્ધિનો વ્યભિચાર થયો નથી. જેમ સમજો કે આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ, જેમ કે નીલોત્પલ, નીલકમલ, નીલોત્પલ એટલે નીલકમલ. પછી બીજું છે નીલાંબર, ધ્યાન આપજો. એક છે નીલોત્પલ અને બીજું છે નીલાંબર, નીલાગહ. તો હવે નીલ શબ્દનો પ્રયોગ ઉત્પલને માટે થયો, નીલ શબ્દનો પ્રયોગ આકાશને માટે પણ થયો, નીલ શબ્દનો પ્રયોગ આકાશ માટે પણ થયો. તો નીલ જે છે ને એ વિશેષણ છે અને ઉત્પલ છે એ વિશેષ્ય છે. અને બીજા દ્રષ્ટાંતમાં નીલ છે એ વિશેષણ છે અને અંબર જે છે એટલે આકાશ એ વિશેષ્ય છે. એ વાત સમજાણી? નીલ છે એ વિશેષણ છે અને આ બાજુ કમલ છે એ વિશેષ્ય છે. બીજા દ્રષ્ટાંતમાં નીલ છે એ વિશેષણ છે અને અંબર એટલે આકાશ છે એ વિશેષ્ય છે. તો વિશેષ્યભૂત ઉત્પલ એટલે કમળ અને વિશેષ્યભૂત નીલપણું જે છે, તો ચાલો નીલ ઉત્પલ જે છે એ સમાપ્ત થઈ ગયું, ઉત્પલ કમળ સુકાઈ ગયું. તો કમળની સાથે નીલપણું પણ દેખાતું નથી. તો ભલે કમળની સાથે જે નીલપણું હતું એ કમળની સાથે સમાપ્ત થઈ ગયું. તો કમળ સમાપ્ત થઈ ગયું, એ કમળ, તો એની સાથે નીલપણું કંઈ સમાપ્ત થઈ જાય છે, સર્વત્ર સમાપ્ત થઈ જાય છે એવું કહેવાશે નહીં. અંબરની સાથે નીલપણું જોડાયેલું છે એટલે નીલપણું તમને અંબરમાં જોવા મળી જાય છે. એટલે કમળની સાથે નીલપણું સમાપ્ત થયું નથી. અંબરમાં આકાશમાં નીલપણું જોવા મળે છે. એટલે નીલપણા સમાપ્ત નથી થયું, ઉત્પલપણું સમાપ્ત થયું. એમાં પહેલાં એ પૂછ્યું હતું ને કે ઘટની સાથે, ઘટના વિનાશની સાથે ઘટ બુદ્ધિનો પણ વિનાશ, સદબુદ્ધિનો પણ વિનાશ થઈ જાય છે એવું શંકા હતી ને, તો કહ્યું કે એ નહીં થાય. કેમ? પટની અંદર તો સદબુદ્ધિ રહે છે. જેમ પેલું નીલપણું જે છે એ ઉત્પલનું સમાપ્ત થઈ ગયું પણ અંબરમાં રહ્યું ને, અંબાનું એની અંદર પ્રયોગ થાય છે નીલપણા. એમ પટની સાથે પટ સન એવો છેપણાનો પ્રયોગ થાય છે. એટલે છેપણું જે છે એ સમાપ્ત થતું, એનો વ્યભિચાર થયો નહીં. ઘટનો વ્યભિચાર થઈ જવા છતાં
છેપણાનો વ્યભિચાર થયો નથી, કારણ કે પટની સાથે છેપણું જોડાયેલું છે. એટલે છેપણું સર્વત્ર છે, એનો વ્યભિચાર થતો નથી. કારણ કે એટલે છેપણાનો નાશ નથી થતો, કારણ કે છેપણું જે છે ને એ વિશેષણ વિષયક છે. એટલે જો વિશેષણ વિષયા એવ સા બુદ્ધિ, વિશેષણ વિષયા એવ સા સદબુદ્ધિ. સદબુદ્ધિ જે છે એ વિશેષણને વિષય કરે છે. સદબુદ્ધિ જે છે એ વિશેષણને વિષય કરે છે. એટલે વિશેષણ ન હોય તો સદબુદ્ધિ જે છે એની પણ પ્રતીતિ થાય નહીં. સદબુદ્ધિ કેવી છે? વિશેષણ વિષયણી. વિશેષણ જે વિષય છે જેનો, વિશેષણ વિષય એટલે વિશેષણ જ છે વિષય જેનો, વિશેષણ છે વિષય જેનો, એવી સદબુદ્ધિ છે. જેવી રીતે સન ઘટ, સન ઘટ એ જે શબ્દો પ્રયોગ કરે છે, એટલે છે ઘટ ગુજરાતીમાં બોલીએ તો છે ઘટ, એમાં જે છેપણું છે ને એ વિશેષણ છે. છેપણું શું છે? વિશેષણ છે. અને ઘટ છે એ વિશેષ્ય છે. છેપણું છે એ વિશેષણ છે અને ઘટ છે એ વિશેષ્ય છે. હવે સદબુદ્ધિ કેવી છે? વિશેષણ વિષયણી. સદબુદ્ધિ કેવી છે? વિશેષણ વિષયણી. એટલે ઘટાદિ વિશેષ્ય છે. એટલે ઘટાદિને વિશેષ કરીને સદબુદ્ધિ જે છે એ વિશેષણ વિષયણી છે. વિશેષણ, જેવી રીતે નીલકમલ, નીલ અંબર, તો નીલ શું છે? વિશેષણ છે. અંબર છે એ વિશેષ્ય છે. ઉત્પલ છે એ વિશેષ્ય છે. તો ઉત્પલ અને અંબર એ બદલાઈ જાય છે, પણ નીલપણું બદલાતું નથી. એટલે સદબુદ્ધિ જે છે એ વિશેષણ વિષયણી છે. સન ઘટ, સનપટ, સનહસ્તી, એમાં ઘટ છે, પટ છે, હસ્તી છે એ વિશેષ્ય છે. અને સન 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 છે એ શું છે? વિશેષણ છે. એટલે સદબુદ્ધિ જે છે એ વિશેષણને વિષય કરવાવાળી છે. સદબુદ્ધિ જે છે એ વિશેષણને વિષય કરવાવાળી છે. એટલે વિશેષણ વિષયણી સા સદબુદ્ધિ, એટલે એનો ક્યાંય વ્યભિચાર થતો નથી, એ બધી જગ્યાએ રહે છે. આવો ઉત્તર આપ્યો. એટલે ઘટના વિનાશ થતા ઘટ બુદ્ધિનો વિનાશ થાય છે, એની સાથે સાથે સદબુદ્ધિનો પણ વિનાશ થાય છે એવું માની લો તો એ વાત સ્વીકાર્ય નથી. તો પછી શૂન્યવાદી એવું કે જેમ તમે એમ કહો છો કે ઘડો ફૂટી ગયો તો ઘટને વિષય કરવા વાળી સદબુદ્ધિનો નાશ નથી થતો એમ તમે કહો છો. પટાદીની અંદર તમે દેખાડ્યું, પણ જેમ ઘડો ફૂટી ગયો અને ઘડાને વિષય કરવા વાળી સદબુદ્ધિ જે છે એ પટાદીની અંદર દેખાણી અને ઘટનો તમે વિચાર દેખાડ્યો, તો ઘટ બુદ્ધિ જે છે એ પણ બીજા ઘટમાં દેખાય છે. તો ઘડો અસત કેવી રીતે? એક ઘડો ફૂટી ગયો તો દુનિયાભરના બધા ઘડા થોડા ફૂટી જાય છે, બીજો ઘડો તો રહે છે ને.
એટલે સદબુદ્ધિની જેમ ઘટબુદ્ધિ જે છે એ પણ ઘટાંતરે દૃશ્યતે. જેમ સદબુદ્ધિને તમે ઘટની અંદર ઘડો ફૂટી જતા ઘટની અંદર દેખાતો નથી પણ પટની અંદર દેખાય છે એવું કહ્યું, તો ઘડો ફૂટી જતા ઘટબુદ્ધિ જે છે એ પણ બીજા ઘટમાં તો રહે જ છે. એટલે ઘટબુદ્ધિનો ક્યાં વ્યભિચાર થાય છે? જે ઘડો ફૂટી ગયો એ ઘડા વિશેની ઘટબુદ્ધિ સમાપ્ત થઈ, પણ બીજા ઘટમાં તો ઘટબુદ્ધિ દેખાય છે. એટલે ઘટબુદ્ધિનો પણ વ્યભિચાર થતો નથી એમ પૂર્વ પક્ષી કહે છે, શૂન્યવાદી. જેમ સદબુદ્ધિનો વ્યભિચાર નથી થતો, સદબુદ્ધિ બદલતી નથી, એમ ઘટબુદ્ધિ ક્યાં બદલે છે? એક ઘડો ફૂટી ગયો તો બીજા ઘડા તો રહે છે. તો ઉત્તર આપ્યો ન. પંક્તિ મળી. સદબુદ્ધિવત ઘટબુદ્ધિ અપી ઘટાંતરે દૃશ્યતે ઇતિ ચેત. સદબુદ્ધિની માફક જેમ સદબુદ્ધિ પટની અંદર છે એમ ઘટબુદ્ધિ જે છે એ પણ ઘટાંતર એટલે બીજા ઘટમાં છે. તો ઘટબુદ્ધિનો વ્યભિચાર થતો નથી. જેમ સદબુદ્ધિનો વ્યભિચાર નથી થતો તેમ ઘટબુદ્ધિનો પણ વ્યભિચાર નથી થતો એવું પૂર્વ પક્ષી કહે છે. તો સિદ્ધાંતિ કહે છે કે ન પટાદૌ અદર્શનાત. ઘટબુદ્ધિ ઘટાંતરમાં રહે છે પણ પટને કોઈ ઘટ કહે છે નહીં. ઘટબુદ્ધિ બીજા એક ઘડામાં ઘડો ફૂટી ગયો તો એ ઘટ વિશે વ્યક્તિ વિશેની ઘટબુદ્ધિનો સમાપ્ત થઈ ગઈ. ભલે ઘટાંતરમાં રહે છે પણ ઘટબુદ્ધિ પટમાં રહેતી નથી. એટલે પટાદૌ અદર્શનાત, પટાદીમાં રહેતી નથી, સર્વત્ર રહેવી જોઈએ. સદબુદ્ધિનું લક્ષણ શું છે? સર્વત્ર રહેવું. ઘટબુદ્ધિ સર્વત્ર રહેતી નથી, ઘટમાં જ રહે છે. ભલે ઘટાંતરમાં રહે માનો, એમાં અમને વાંધો નથી. યાવત સંસારના ઘટની અંદર ઘટબુદ્ધિ રહે છે. પણ સતનું લક્ષણ શું છે? સર્વત્ર હોવું જોઈએ. તો ઘટબુદ્ધિ સર્વત્ર નથી, જ્યારે સદબુદ્ધિ સર્વત્ર છે. ઘટબુદ્ધિ પટાદીની અંદર રહેતી નથી અને સદબુદ્ધિ પટાદીની અંદર પણ રહે છે. સદબુદ્ધિ પટની અંદર રહે છે અને યાવત સંસારની અંદર રહે છે. એટલે ઘટબુદ્ધિ જે છે એ પટની અંદર નથી રહેતી. એટલે ઘટબુદ્ધિ વ્યભિચરિત છે, અસત છે, જ્યારે સદબુદ્ધિ જે છે એ સત છે. એટલે પટાદીની અંદર જો રહેતી હોત તો ઘટ બધી જગ્યાએ છે એવું માનવામાં આવે. ઘટબુદ્ધિ જે છે સત માનવામાં આવે. તો પૂર્વ પક્ષી આગળ શું કહે છે? એક બીજી ઉભી શંકા કરે છે કે સદબુદ્ધિ અપી નષ્ટે ઘટે ન દૃશ્યતે ઇતિ ચેત. તો પૂર્વ પક્ષી કહે છે કે જેમ ઘડો ફૂટી જતા ઘટબુદ્ધિ જે છે એનો વિચાર થઈ ગયો, એમાં ઘડો ફૂટી જતા સદબુદ્ધિ અપી ઘડો ફૂટી જતા ઘડાની સાથે સાથે સદબુદ્ધિનો પણ નાશ થઈ જાય છે. એ પણ ક્યાં દેખાય છે? નષ્ટે ઘટે. જો પંક્તિમાં નષ્ટે ઘટે સદબુદ્ધિ અપી ન દૃશ્યતે. ઘડો ફૂટી જાય છે તો ઘડાની સાથે સાથે પછી સદબુદ્ધિ પણ ન દૃશ્યતે, સદબુદ્ધિ પણ દેખાતી નથી. તો સદબુદ્ધિનો વ્યભિચાર માની લો. ઘડાનો વ્યભિચાર થઈ ગયો અને ત્યાં કપાલ બુદ્ધિ થઈ ગઈ. એમ સદબુદ્ધિ પણ ક્યાં દેખાય છે? ઘડો ફૂટી જતા. ઘટ ફૂટી ગયો તો સદબુદ્ધિ પણ દેખાતી નથી. એટલે સદબુદ્ધિ અપી ન દૃશ્યતે. તો સદબુદ્ધિનો વ્યભિચાર થઈ ગયો છે એવું માની લો. તો સિદ્ધાંતિ કહે છે કે નહીં. સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી વિશેષ્યા ભાવે વિશેષણ અનુત્પત્તૌ કિમ વિષયા સ્યાત ન તો પુનઃ સદબુદ્ધેઃ વિષય અભાવાત.
સિદ્ધાંતી ઉત્તર આપ્યો. જો માની લો ઘડો ફૂટી ગયો, તો ઘડાની સાથે પછી ત્યાં ઘડો છે એવું કહેવાતું નથી, એટલે છેપણો જે છે દેખાતું નથી. ઘડો ફૂટી જતા ઘડાની સાથે પછી એ છેપણું દેખાતું નથી, પૂર્વ પક્ષી કહે છે. તો સિદ્ધાંતી કહે છે કે જો ઘડો ફૂટી ગયો એની સાથે સાથે છેપણાનો નાશ થયો નથી. કેમ? કેવી રીતે તમે માની લીધું કે છેપણાનો નાશ નથી થયો? તો કહે છે કે વિશેષ અભાવ, વિશેષનો અભાવ છે એટલે ત્યાં છેપણું નથી દેખાતું. છેપણું નથી દેખાતું એટલે એવું નથી કે છેપણો નાશ થઈ ગયો, પણ વિશેષનો અભાવ છે એટલે છેપણું નથી દેખાતું. જો વિશેષ હોય તો છેપણું દેખાય. જેમ દ્રષ્ટાંતમાં વિશેષ છે ઉત્પલ, વિશેષ છે ઉત્પલ એટલે કમળ નથી તો નીલપણું પણ દેખાતું નથી, પણ કમળ હોય તો નીલપણું દેખાય. તો કમળ જે છે એ કરમાઈ ગયું, સુકાઈ ગયું, તો એની સાથે નીલપણું સુકાઈ ગયું કહી શકાય નહીં. કારણ કે નીલપણું શું છે? એનું વિશેષણ છે. એટલે કમળની સાથે નીલપણાનું નથી દેખાતું એવું નથી. નીલપણું અંબરમાં પાછું રહેલું છે. એટલે વિશેષના અભાવમાં જે છે એ છેપણું દેખાતું નથી. વિશેષનો અભાવ થઈ ગયો એટલે છેપણું નથી દેખાતું. છેપણું વિશેષની સાથે સમાપ્ત થઈ, ઘડાની સાથે સમાપ્ત થઈ ગયું એવું નથી. વિશેષના અભાવને કારણે એ સદબુદ્ધિ દેખાતી નથી. કેમ? જો એનું સ્પષ્ટીકરણ કરે છે ભાષ્યકાર આગળ. સદબુદ્ધિ વિશેષણ વિષયા. સદબુદ્ધિ કેવી છે? વિશેષણને વિષય કરવા વાળી છે. સદબુદ્ધિ વિશેષણને વિષય કરવા વાળી છે. વિશેષણ છે નીલ, વિશેષ્ય છે કમળ, વિશેષણ છે નીલ. એમ સદબુદ્ધિ વિશેષણ વિષયા સતી. સદબુદ્ધિ જે છે એ વિશેષણને વિષય કરવા વાળી હોવાથી વિશેષ્ય ભાવે નીલ સ્થાનીય સદબુદ્ધિને સમજવાની. નીલ સ્થાનીય સદબુદ્ધિ અને ઉત્પલ જે છે એ વિશેષ્ય છે, વિશેષ્ય. ઉત્પલ છે વિશેષ્ય. હવે વિશેષ્ય ન હોય તો વિશેષણ પણ ન રહે. હવે સદબુદ્ધિ વિશેષણને વિષય કરવા વાળી છે એટલે વિશેષ્ય ભાવે, પંક્તિમાં જો વિશેષ્ય ભાવે, વિશેષના અભાવમાં. વિશેષ્ય એટલે કમળ, વિશેષના અભાવમાં એટલે કમળના અભાવમાં વિશેષણ અનુત્પત્તવ એટલે નીલત્વ નથી રહેતું. વિશેષણ અનુત્પત્તવ, વિશેષણ ન રહે એટલે વિશેષણ ન રહે, નીલપણું ન રહે તો કિમ વિષયા સ્યાત? તો સદબુદ્ધિ પછી કયા વિષયને વિષય કરે? અર્થાત ન કરે. ન તો પુનઃ સદબુદ્ધિ, ન તો પુનઃ સદબુદ્ધિ. વિશેષણ અનુત્પત્તૌ કિમ વિષયા સ્યાત? ન તો પુનઃ સદબુદ્ધિ વિષય અભાવાત. એટલે સદબુદ્ધિ જે છે એ વિશેષણને વિષય કરવા વાળી છે. એટલે વિશેષ્ય હોય તો જ વિશેષણ રહે, વિશેષ ન હોય તો વિશેષણ રહેતું નથી. એકલું વિશેષણ કોને વિષય કરે? એટલે ન તો પુનઃ સદબુદ્ધિ વિષય અભાવ. એટલે સદબુદ્ધિનો વિષય જે છે તો બ્રહ્મ છે. એટલે ન તો પુનઃ સદબુદ્ધિ વિષય અભાવ. વિષયના અભાવમાં સદબુદ્ધિ નથી રહેતી. વિશેષ્ય હોય તો
સદબુદ્ધિ રહે. એટલે વિશેષ એટલે સંપૂર્ણ સંસાર એ વિશેષ છે. સંપૂર્ણ સંસારમાં ઘટ પટ હાથી બધું જે છે એ વિશેષ છે. એ હોય તો જ ત્યાં સદબુદ્ધિ પ્રતીત થાય. વિશેષ ન હોય તો વિશેષણ વિશેની સદબુદ્ધિ પણ પ્રતીત થતી નથી. અહીંયા સુધી આપણે યદ્યપી ભાષ્ય ગ્રંથ કરી ચૂક્યા હતા, પણ પુનઃ ફરીવાર આપણે આ ભાષ્યનું અધ્યયન ફરીવાર કર્યું. હવે અહીંયાથી આગળની એક પંક્તિ છે, એકાધિકરણત્વં ઘટાદિ વિશિષ્ય ભાવે ન યુક્તમિતિ ચેત. એક બીજી શંકા અહીંયાથી આગળ, શૂન્યવાદીની શંકા. એકાધિકરણત્વં ઘટાદિ વિશિષ્ય ભાવે ન યુક્તમ ઇતિ ચેત. પૂર્વ પક્ષીની શંકા છે શૂન્યવાદી. શૂન્યવાદી શું કહે છે? કહે છે કે એકાધિકરણત્વ ઘટાદિ વિશેષ્ય ભાવે, ઘટાદિ વિશેષ્ય ભાવે એકાધિકરણત્વ ન યુક્તમ. ઘટાદિ જે વિશેષ્ય છે, ઘટાદિ શું છે? વિશેષ્ય છે. અને સન એટલે છે, પણ સત એ વિશેષણ છે. સત એ વિશેષણ છે, ઘટાદિ છે એ વિશેષ્ય છે. તો પૂર્વ પક્ષી કહે છે કે ઘટાદિ જે વિશેષ્ય છે એના અભાવમાં પછી સતનું ઘટની સાથે જે એકાધિકરણત્વ છે, એક અધિકરણમાં રહેવું, એ પણ ન યુક્તમ, એ પણ યોગ્ય ન યુક્તમ, બિલકુલ બેસતું નથી. પૂર્વ પક્ષી કહે છે ન યુક્તમ. ઘટાદિ વિશેષ્યના અભાવમાં ઘટનું અને છે પણ સતનું, ઘટનું અને સતનું એકાધિકરણત્વ કેવી રીતે રહેશે? એકાધિકરણ તમે નહીં બતાવી શકો. એટલે ચેત એ પૂર્વ પક્ષીની શંકા છે. શંકા કેવી છે? શંકાનો ભાવ છે. જો જેવી રીતે કહ્યું, વાત ચાલી રહી છે નાસતો વિદ્યતે ભાવ. વાત શું છે ચાલી રહી છે? નાસતો વિદ્યતે ભાવો. એમાં અસત શું છે? ઘટાદિ. અસત છે ઘટાદિ. તો ઘટાદિના ભાવનો અભાવ છે. એટલે ઘટાદિ શું થયા? અસતા. અને સતઃ સત છે બ્રહ્મ. એ બેવનું સામાન્યકરણ્ય ઉપપન્ન નહીં થાય સન ઘટ સન પટ ઇત્યાદિ રૂપથી. જે વસ્તુ અસત હોય તો એનું સતની સાથે એકાધિકરણ કેવી રીતે ઘટે? જે વસ્તુ છે જ નહીં, અસત છે, જેમ તેમ કહો છો કે ઘટાદિના ભાવનો અભાવ છે. ઘટાદિના ભાવનો અભાવ છે. તો એ અભાવનો ભાવની સાથે એકાધિકરણ કેવી રીતે સંભવે? ભાવનો અભાવનો એક અધિકરણમાં રહી શકે નહીં, એવું કહે છે પૂર્વ પક્ષી. તો સિદ્ધાંતિ ઉત્તર શું આપે? જો ના, એવું નહીં, એ તમારું કહેવું યોગ્ય નથી. કેમ? સદ ઇદમ ઉદકમ ઇતિ, સદ ઇદમ ઉદકમ ઇતિ મરીચાદૌ અન્યતર અભાવેપી સામાનદીકરણ્ય દર્શનાત. મરીચી ઉદક છે ખરું? અસત છે ને? મરીચી ઉદક એટલે મૃગજળ. મૃગજળ જે છે કેવું છે? અસત છે કે સત છે? મરીચી ઉદક જે છે અસત છે. તો તોય સદ ઇદમ ઉદકમ એવો પ્રયોગ કરીએ છીએ કે નહીં? ઇદમ ઉદકમ સદ. આ સામે જળ છે એવો પ્રયોગ કરીએ છીએ કે નહીં? જળ છે, મૃગજળ છે, ન હોવા છતાં પણ છે પણનો પ્રયોગ એની સાથે થાય છે. પૂર્વ પક્ષે શું કીધું? કે ઘટાદિ વિશેષ્યનો અભાવ તમે માનશો તો એની સાથે સતનું એકાધિકરણ નહીં ઘટે.
ઘડો છે એવું અધિકરણ તમારું એક અધિકરણમાં બે નહીં રહી શકે. તો કહ્યું કે એવું નથી. મૃગજળ ન હોવા છતાં પણ એની સાથે છેપણાનું, મૃગજળનું અને છેપણાનું એકાધિકરણ થઈ શકે છે. મૃગજળ અને છે એ બેઉ એક અધિકરણમાં રહે છે. મૃગજળ ન હોવા છતાં પણ એક અધિકરણમાં છેપણું અને મૃગજળનું એક અધિકરણમાં જેમ કે રહી શકે છે. તો મરીચાદો અન્યતર ભાવે છે. મરીચાદીની અંદર મરીચી કિરણ છે, એની અંદર મરીચી કિરણ જ છે, એની અંદર કોઈ જળ નામની વસ્તુ નથી. મરીચી કિરણ એકલું જ છે, પણ એ જળના રૂપમાં પ્રતીત થાય છે. ત્યાં જળ નામની કોઈ વસ્તુ અન્યતર વસ્તુ નથી. જો પંક્તિમાં મરીચાદો અન્યતર ભાવે છે. મરીચી કિરણની અંદર અન્યતર એટલે જળનો અભાવ હોવા છતાં પણ જળની સાથે મરીચીની અંદર, મરીચી એટલે સૂર્યનું કિરણ, મરીચી કિરણ, મરીચી આદિની અંદર અન્યતર બીજા કોઈ જળ વગેરેનો અભાવ હોવા છતાં પણ મરીચી કિરણ છે એવું સામાનાધિકરણે જોવા મળે છે. મરીચી કિરણની અંદર મરીચી કિરણ છે, એની અંદર જળ ન હોવા છતાં પણ મૃગજળ છે એવો શબ્દ પ્રયોગ થાય છે કે નહીં? મૃગજળની સાથે પણ છેપણાનો શબ્દ પ્રયોગ થાય છે કે નહીં? બસ એવી રીતે આ જે દૃશ્યમાન સંપૂર્ણ સંસાર અસત હોવા છતાં પણ સત એટલે પરમાત્માની સાથે એનું એકાધિકરણ થઈ શકે છે. તો આ રીતે આ વાત નાસતો વિદ્યતે ભાવો એ વાત સ્પષ્ટ થઈ ગઈ. એટલે ભાષ્યકાર જે છે એ તસ્માદથી જે શ્લોકનું જે પ્રથમ પાદ છે એનો ઉપસંહાર કરે છે. તસ્માદ, જો પંક્તિમાં તસ્માદ દેહાદેહે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય અસતઃ ન વિદ્યતે ભાવ ઇતિ. એ ટોટલ જે છે એ અર્થ સ્પષ્ટ થઈ ગયો. તસ્માદ યાની પ્રથમ પાદનું વ્યાખ્યાન અહીંયા ભાષ્યકારે પરિસમાપ્ત કર્યું. તસ્માદ મને એટલા માટે કે સતનો વ્યભિચાર નથી થતો અને અસતનો વ્યભિચાર થઈ જાય છે. અસતનો ક્યાંય ભાવ નથી. તસ્માદનો અર્થ છે અસતની પારમાર્થિક સત્તા નથી. ના અસતો વિદ્યતે ભાવ એવું કીધું છે ને. અસત ભાવ ન વિદ્યતે. અસત ઘટપટાદિ શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર છે એનું ભાવ યા અસ્તિત્વ, પારમાર્થિક અસ્તિત્વ નથી. એ નક્કી થઈ ગયું એટલા શાસ્ત્રાર્થથી. એટલે દેહાદિ દ્વંદ્વસ્ય ચ, દેહાદિ દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય, અસતઃ દેહાદે દ્વંદ્વસ્ય ચ સકારણસ્ય, કારણ સહિત ન વિદ્યતે. દેહાદે દ્વંદ્વ એટલે કે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર. સકારણસ્ય એટલે કારણ સહિત. પંક્તિને લગાડવા માટે સકારણસ્ય પહેલા બોલો. સકારણસ્ય દેહાદે દ્વંદ્વસ્ય ચ એટલે કે કારણ સહિત દેહાદિ અને દ્વંદ્વસ્ય ચ. દ્વંદ્વ એટલે શીતોષ્ણાદિ. વાત ચાલી રહી છે અહીંયા શીતોષ્ણાદિની. શીતોષ્ણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ દેહાદિ એ કારણ સહિત અસત. કારણ સહિત એ અસત છે. અસત શબ્દથી ગ્રાહ્ય છે. અને અસત ન વિદ્યતે ભાવ, એનો ભાવ એટલે ભવનમ અસ્તિત્વ નથી. એ કેવલ પ્રતીતિ સમયે જ છે. મૃગજળ જેમ પ્રતીતિ કાળમાં જ છે, સવારે ને સાંજે નથી. એમ આ જે દેહાદિ ઉપલક્ષિત સંપૂર્ણ સંસાર દ્વંદ્વ શીતોષ્ણાદિ એ પણ જે છે એ કારણ સહિત વિદ્યમાન નથી. એ પ્રતીતિ સમયે દેખાય છે કારણ સહિત.
એટલે ટોટલ અર્થ થયો કે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ એનાથી ભિન્ન છે ઉત્તમ પુરુષ. એટલે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ રૂપ જે સંસાર છે એ અસત છે, અને જે ઉત્તમ પુરુષ પરમાત્મા જે છે એ સત છે. એટલે અસતનો ક્યાંય ભાવ એટલે પારમાર્થિક અસ્તિત્વ નથી નક્કી થયું. અસત ઉપલક્ષિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ મિથ્યા છે. તો આ જે વેદાંત શાસ્ત્રનો આ સિદ્ધાંત છે, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, એ અહીંયા સ્પષ્ટીકરણ થઈ ગયું. એટલે આ જે શ્લોકના પ્રથમ ચરણનું ભાષ્ય થયું. પ્રથમ ચરણને આપણે સમજ્યા, ના સતો વિદ્યતે ભાવો. બરાબર. હવે આગળનું ચરણ જે છે એમાં ભગવાનની કૃપા છે તો આગળ વિચાર કરશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.